હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સમાસનો આગળનો લેક્ચર લાસ્ટ આપણે કર્મધારય સમાસનો અડધો લેક્ચર પૂરો કર્યો હતો. એના થોડાક નિયમો હજુ બાકી રહી ગયા છે મિત્રો, એ નિયમો સમજવાના છે. એના પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે. ચલો તો કર્મધારય સમાસ ભાગ 2 માં આપણે પ્રવેશ કરતા રહીએ છીએ. અને આના પહેલાં આપણે કર્મધારય સમાસનું બેઝિક જોયું હતું અને 2 થી 3 નિયમ જોયા હતા. હજુ આપણે આગળના નિયમ જોવાના છે મિત્રો. સમાસ જોવામાં તમને લેન્ધી લાગી રહ્યો હશે કદાચ, પણ એના તમે કીવર્ડ જે યાદ રાખવાના શબ્દો છે એ જો મગજમાં ફિટ કરી લો તો તમને આ સમાસ સૌથી સરળ લાગશે. તો ચલો આગળ વધીએ. શું કહે છે કે આપેલ શબ્દના છેડે એટલે કે ઉત્તર પદમાં અંતર શબ્દ આવતો હોય. કેવો શબ્દ આવતો હોય મિત્રો? અંતર શબ્દ આવતો હોય, અને જેનો અર્થ થતો હોય બીજો, બીજું, બીજા, બીજી કે અન્ય. બીજો, બીજું, બીજા, બીજી કે અન્ય થતો હોય તો એ કર્મધારય સમાસ બને છે. કયો સમાસ બને છે? કર્મધારય સમાસ બને છે. જેમ કે સ્થળાંતર એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તો એને કહેવાય અન્ય સ્થળ. શું કહેવાય? અન્ય સ્થળ. પછી આવે છે દેશાંતર, તો કહેવાય દેશાંતર એટલે કે બીજો દેશ, બીજા દેશની વાત છે. સમયાંતર એટલે કે સમય બદલાતો એમ એટલે કે બીજા સમયે. પછી શું કહેવાય છે? ગ્રામાંતર, તો કહેવાય અન્ય ગામ. ધર્માંતર તો કે બીજો ધર્મ. ભાષાંતર એટલે કે અન્ય ભાષા. નામાંતર તો બીજું નામ. વિષયાંતર તો બીજો વિષય. તો મિત્રો યાદ રાખવાનું શું હોય? આવા તો અઢળક શબ્દો આપણને મળશે, પરંતુ યાદ ખાસ મિત્રો આપણે આ નિયમ રાખવાનો છે કે ઉત્તર પદમાં અંતર શબ્દ આવતો હોય ને જેનો અર્થ બીજો, બીજી, બીજું કે અન્ય જેવું કંઈક થતું હોય તો એને આપણે કર્મધારય સમાસ ગણવાનો છે. પછી શું આવે છે? પૂર્વપદ અને ઉત્તરપદ. શું કહે છે? પૂર્વપદ અને ઉત્તરપદ એક જ હોય ત્યારે તેનો વિગ્રહ કરતી વખતે એ જ શું શબ્દ એ વાપરે છે ખાસ સમજો. એ જ શબ્દનો ઉપયોગ થતો હોય તો એ કર્મધારય સમાસ બને છે મિત્રો. કયો સમાસ બને છે? કર્મધારય સમાસ બને છે. હવે આમાં યાદ રાખવાનું શું છે કે ઉત્તરપદ, પૂર્વપદ અને ઉત્તરપદનો વિગ્રહમાં એ જ આવતું હોય ત્યારે તો કર્મધારય સમાસ મિત્રો બને જ છે, પરંતુ આમાં મોટા ભાગે દેવી દેવતાઓના નામ હોતા હોય છે. તો ચલો એનો વિગ્રહ કરીએ. સૂર્યદેવ, તો સૂર્ય એ જ દેવ. તો હવે તમને પરીક્ષામાં ઓપ્શન આપ્યું હોય કે વિગ્રહ કરો અથવા સમાસ ઓળખાવો, અને સૂર્યદેવ હોય તો સૂર્ય એ જ દેવ તો લખી શકાય કે ન લખી શકાય? અગ્નિદેવ, અગ્નિ એ જ દેવ. વરુણદેવ, વરુણ એ જ દેવ. દરિયાદેવ, દરિયા એ જ દેવ. અન્નદેવ, અન્ન એ જ દેવ. ધ્રુવ તારો, ધ્રુવ એ જ તારો. મિત્રો કર્મધારય સમાસમાં આ નિયમ તમે ખાસ યાદ રાખી લો, કેમ કે વારંવાર પૂછાતો હોય છે. એ જ લખેલું હોય નહીં, એ આપણે ગોતવું પડે. આ નિયમમાં આ વસ્તુ કીવર્ડ છે એ જે તમે મગજમાં ફિટ કરી લો, જો તમારો સમાસ કોઈ દિવસ ખોટો પડે નહીં. તો ચલો આગળ વધીએ. જે સમાસનો વિગ્રહ કરતી વખતે એટલે કે છૂટું પાડતી વખતે રૂપી શબ્દથી વિગ્રહ થતો હોય. કયા શબ્દથી વિગ્રહ થતો હોય? રૂપી શબ્દથી વિગ્રહ થતો હોય તો તેને કર્મધારય સમાસ અથવા ખાસ યાદ રાખજો ઉપમિત સમાસ બને છે. ખાસ કરીને પૂછાતો નથી, પરંતુ બાય ચાન્સ પૂછાઈ જાય તો યાદ રાખવાનું છે. પૂર્વપદ મુખ્ય હોય અને ઉત્તરપદ ગૌણ હોય. ગૌણ એટલે કે એટલું એનું મહત્વ હોય નહીં. શું કહે છે? વિગ્રહમાં રૂપી શબ્દ આવતો હોય, પૂર્વપદ મુખ્ય હોય, ઉત્તરપદ થોડુંક ગૌણ હોય જેનો એટલો મતલબ થતો હોય નહીં. નારી રત્ન એટલે શું કહેવાય? નારી રૂપી રત્ન. હાસ્ય બાણ એટલે કે હાસ્ય રૂપી બાણ. જ્ઞાન સાગર, જ્ઞાન રૂપી સાગર. યમરાજ, યમ રૂપી રાજા. પછી શું કહે છે? મોતી મોલ, તો કે મોતી રૂપી
મોલ. શું કહેવાય છે? મોતીરૂપી મોલ. યમરૂપી રાજા, મોતીરૂપી મોલ. જે શબ્દના નામ અને સંબંધ આપ્યા હોય મિત્રો, શું આપ્યા હોય? નામ અને સંબંધ, અને એનો વિગ્રહ કરતા વચ્ચે નામે શબ્દ એવું થાય તો એને કર્મધારય સમાસ બનાવવાનો છે. વિજય મામા, તો વિજય નામે મામા. કુંભા દાદા, કુંભા નામે એક દાદા. કામિની બહેન, કામિની નામે બહેન. મહેશ કાકા, મહેશ નામે કાકા. ગાંધી બાપુ, ગાંધી નામે બાપુ. તો મિત્રો આ બધા નિયમો છે કર્મધારય સમાસના, જેના તમે શબ્દો તો અઢળક લઈ શકો છો. આનો કોઈ બોર્ડર નથી કે આટલા જ શબ્દો કરો એટલે તમને સમાસ આવડી જાય આટલા. પણ એક વસ્તુ ફાઇનલ છે, જો તમને નિયમ પરફેક્ટ હોય તો તમારે આ સમાસ કોઈ દિવસ ખોટો પડે નહીં. ચલો હજુ એક નિયમ જોઈએ મિત્રો. આપેલ શબ્દના છેડે વિશેષ કે માત્ર આવતું હોય. શું આવતું હોય? વિશેષ કે માત્ર. અને હવે જેનો વિગ્રહ કરીએ ને તો એ વિશેષ કે માત્ર શબ્દની આગળ આવી જાય મિત્રો. કેવી રીતે? જુઓ, વ્યક્તિ વિશેષ, તો વિશેષ વ્યક્તિ. હવે આપણને કીધું હોય કે વ્યક્તિ વિશેષ બરાબર વિશેષ વ્યક્તિ. સમાસ ઓળખાવો, છૂટું પાડવામાં વિશેષ આગળ આવે છે તો આપણને આ નિયમ યાદ હોય તો તરત ફટાક દઈને આપણે કહી શકીએ કે આ કર્મધારય સમાસ છે મિત્રો. કયો સમાસ છે? કર્મધારય સમાસ છે. કાર્ય વિશેષ, વિશેષ કાર્ય. એક માત્ર, માત્ર એક. લેશ માત્ર, માત્ર લેશ. અને જ્ઞાન માત્ર, તો માત્ર જ્ઞાન. આવા તો અઢળક શબ્દો મિત્રો જેટલા બનાવો એટલા બની શકે. આપણે બોર્ડની મર્યાદા છે એટલે આપણે દરેકના થોડા થોડા ઉદાહરણ લઈને આવ્યા છીએ. બાકી આના પ્રેક્ટિસ કરવા જઈએ તો દરેકના અઢળક એક્ઝામ્પલ્સ, અઢળક શબ્દો મળી રહે છે મિત્રો. તો ફટાફટ રિવિઝન કરી લઈએ એક વખત. શું કહે છે કે આપેલ શબ્દના છેડે એટલે કે ઉત્તર પદમાં અંતર શબ્દ હોય જેનો અર્થ બીજો, બીજું એવું કંઈક કે અન્ય થતો હોય તો એને કર્મધારય સમાસ ગણવામાં આવે છે. પૂર્વ પદ એ જ ઉત્તર પદ હોય અને જેનો વિગ્રહ કરતી વખતે એ જ શબ્દ આવે, એ જ શબ્દ આવે તો એને આપણે કર્મધારય કહીએ છીએ. આમાં મોટા ભાગે દેવી દેવતાના નામ હોય છે. કોના નામ હોય છે? દેવી દેવતાના નામ હોય છે. જે સમાસનો વિગ્રહ કરતી વખતે રૂપી શબ્દ આવતો હોય. શું શબ્દ આવતો હોય? રૂપી શબ્દ આવતો હોય. અને આ સમાસમાં વિગ્રહ કરતી વખતે રૂપી શબ્દ આવતો હોય અને આ સમાસમાં પૂર્વપદ મુખ્ય હોય ને ઉત્તરપદ ગૌણ હોય તો તેને કર્મધારય સમાસ ગણવો. અથવા ખાસ મિત્રો યાદ રાખી લેજો, પરીક્ષામાં વારંવાર નથી પૂછાતો પરંતુ પૂછાવાની શક્યતા હોય છે. ઉપમિત સમાસ કહે છે. કયો સમાસ? ઉપમિત સમાસ કહે છે. ત્યારબાદ જે શબ્દોના નામ અને સંબંધ બંને કનેક્શન હોય, બંનેનું કનેક્શન હોય અને નામે શબ્દથી એનો વિગ્રહ બનતો હોય તો તેને કર્મધારય સમાસ કહે છે. વિજય મામા, વિજય નામે મામા. કુંભા દાદા, કુંભા નામે દાદા. કામિની બહેન, કામિની નામે બહેન. મહેશ કાકા, મહેશ નામે કાકા. ગાંધી બાપુ, ગાંધી નામે બાપુ. અને પછી આપણે શું જોયું લાસ્ટમાં કે વિશેષ અને માત્ર એ શબ્દમાં હોય અને જેનો વિગ્રહ કરતી વખતે એ બંને આગળ આવી જાય તો એને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. હજુ મિત્રો 3 થી 4 નિયમો ખાલી બાકી રહ્યા છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 100% પૂરા થઈ જશે. ત્યારબાદ કર્મધારય સમાસ સંપૂર્ણ રીતે પૂરો થશે. એનો આપણે એક નાનો થોડોક 5 થી 7 મિનિટનો કે 2 થી 3 મિનિટનો એક શોર્ટ વિડીયો એટલે કે રિવિઝન વિડીયો લઈને આવશું. એ તમે ખાસ જોઈ લેજો. એટલે આ સમાસ થોડોક લોંગ છે તો તમારા દિમાગમાં એકદમ ફિટ થઈ જાય. બાકી અમારા વિડીયો તમને ગમતા હોય તો તમે તમારા મિત્ર મંડળમાં ખાસ કરીને શેર કરજો જેથી દરેકને આનો લાભ મળે. હું તમારો મિત્ર બ્રિજેશ, તમારી ચેનલ ગવર્મેન્ટ 360 ને ખાસ કરીને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા વિડીયો સમયસર તમને મળતા રહે. હું તમારો મિત્ર બ્રિજેશ. મળું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.